જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું છું નિલેશ દેસાઈ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશમાં. ધોરણ 10માં ચેપ્ટર 1 આપણે પૂરું કર્યું હતું. આજે ચાલુ કરીશું ચેપ્ટર 2 બહુપદીઓ. તો આજે પહેલો વિડીયો આપણે જોશું ઇન્ટ્રોડક્શનનો. એના પછી ધીરે ધીરે આપણે આલેખવાળા દાખલાથી આગળ શરૂ કરીશું. તો વાર ના કરતા શરૂ કરીએ. સૌ પ્રથમ બહુપદીના પ્રકાર. તો કેટલા હોય બહુપદીના પ્રકાર? તો પ્રકાર હોય સુરેખ બહુપદી, દ્વિઘાત, ત્રિઘાત. તો આપણે લખી અને ઉદાહરણ સાથે સમજીએ. સૌ પ્રથમ બહુપદી લખું, સુરેખ બહુપદી. સુરેખ બહુપદી કોને કહેવાય? તો સુરેખ બહુપદી જે બહુપદી એક ઘાતવાળી હોય તેને સુરેખ બહુપદી કહેવાય. જે બહુપદી એક ઘાતવાળી હોય તેને સુરેખ બહુપદી કહેવાય. દાખલા તરીકે ઉદાહરણ લખું, 2x + 5. બીજું ઉદાહરણ લખું, વર્ગમૂળમાં 3x + 3.7. આ રીતે તમે એક x વાળી એટલે કે એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહી શકો. બીજા નંબરે જોઈશું દ્વિઘાત બહુપદી. તો જે બહુપદીને બે ઘાત હોય. તેને દ્વિઘાત બહુપદી કહે છે. એનું ઉદાહરણ લખીશું. દાખલા તરીકે 2x² + 5x + 2. અને બીજું એક લખી દઉં, 9y² - 1. તો સૌથી મોટી ઘાત 2 હોય એટલે એને કહેવાય દ્વિઘાત બહુપદી. સૌથી મોટી ઘાત એક જ હતી એટલે માત્ર એક જ હોય એટલે એને કહેવાય સુરેખ બહુપદી. પછી આના પછી આવશે ત્રિઘાત બહુપદી. તો જે બહુપદીને કેટલી ઘાત હોય? 3 ઘાત હોય. જે બહુપદીને 3 ઘાત હોય તેને ત્રિઘાત બહુપદી કહે છે. એટલે કે મોટામાં મોટી ઘાત જેની 3 હોય એ તમામ બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય. ઉદાહરણ તરીકે 2x³ - 3x + 2 અને 27b³ - 8. તો તમે આ સમીકરણ જુઓ તો એના અંદર સૌથી મોટી ઘાત 3 x ની, અહીંયા b ની ઘાત 3. તો આ બંને બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય. સૌથી મોટી ઘાત 2 વાળી દ્વિઘાત બહુપદી કહેવાય અને એક ઘાત વાળી હોય તેને સુરેખ બહુપદી કહેવાય છે. જોડે જોડે લખતા રહેજો તો જેથી આપ આરામથી સમજી શકો. હવે બીજો એક ટોપિક લઈ લો. ત્રિઘાત બહુપદી, સુરેખ બહુપદી અને દ્વિઘાત બહુપદી. પછી એક આવશે બહુપદીની ઘાત કોને કહેવાય? તો બહુપદીની સૌથી મોટી ઘાતને બહુપદી કહે છે. એટલે કે દાખલા તરીકે 2x ની
5 વત્તા x3 વત્તા 4x - 2 આ રીતે લખ્યું હોય તો સૌથી મોટી ઘાત કેટલી છે? 5. તો બહુપદીની ઘાત એટલે આને કહેવાય બહુપદીની ઘાત. બહુપદીની ઘાત કહે છે. આઈ હોપ ખ્યાલ આવી ગયો છે. હવે આગળ વધીશું. એનાથી આગળ જોઈએ શૂન્યોની સંખ્યા. શૂન્યોની સંખ્યા તો સુરેખ બહુપદીને માત્ર એક જ શૂન્ય હોય. બીજા નંબરે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે જ શૂન્ય હોય. અને ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 જ શૂન્ય હોય. સુરેખ બહુપદીને માત્ર એક જ શૂન્ય હોય, દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે જ શૂન્ય હોય અને ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 જ શૂન્ય હોય. હવે જોઈશું બહુપદીનો આલેખ. બહુપદીનો આલેખ. સુરેખ બહુપદીનો આલેખ રેખા હોય. સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય? રેખા હોય. તો બીજા નંબરે દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો હોય? તો દ્વિઘાત બહુપદીનો આલેખ વલયાકાર હોય. સુરેખ બહુપદીનો આલેખ રેખા હોય અને દ્વિઘાત બહુપદીનો આલેખ વલયાકાર હોય. આ બંને વસ્તુ યાદ રાખવી મિત્રો. પછી જો a > 0 હોય તો ઉપરની તરફ ખુલ્લો વલયાકાર આલેખ હોય. એટલે કે આ પ્રકારે. અને a < 0 હોય તો નીચેની તરફ ખુલ્લો વલયાકાર આલેખ હોય. આ પ્રકારે. એટલે કે જો તમને સમજાવું તો
આલેખના અંદર આપણે જોયું હશે, આને કહીશું એક્સ અક્ષ અને આને કહીશું વાય અક્ષ. તો જુઓ, a ઇઝ ગ્રેટર ધેન 0 હોય એટલે કે સંખ્યા કોઈ પણ 0 કરતા મોટી હોય, 0 થી મોટી હોય અને યાદ હોય સંખ્યા રેખા, તો 0 થી મોટી બધી કેવી હોય? ધન સંખ્યા. 0 થી નાની બધી કઈ હોય? ઋણ સંખ્યા. તો જો કોઈ પણ સંખ્યા 0 કરતા મોટી હોય એટલે કે પ્લસમાં હોય તો તેનો આલેખ ઉપરની તરફ આવશે. અને જો કોઈ સંખ્યા a is less than 0, a થી નાની હોય એટલે કે સંખ્યાથી નાની હોય 0 થી, તો શું થશે? તો 0 હંમેશા ક્યાં આવે? લેફ્ટ હેન્ડ સાઈડ માઇનસમાં. તો એ થશે આ રીતે નીચેની તરફ જોવા મળશે. તો આ પ્રકારે તમે આ વલયાકાર રેખા અને આ પ્લસ અને માઇનસ અહીંથી આવી રીતે સમજી શકો. 0 થી મોટા ઉપર આવે, 0 થી નાના એટલે કે માઇનસની વાળી વલયાકાર કેવો આવશે? નીચે આવશે.